નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરના અગાઉના લેક્ચરમાં આપણે ખેત ઓજારો વિશે સમજ્યા, જેમાં હળ, ખરપિયો અને દાંતી જેનો સમાવેશ થાય છે તે આપણે સમજૂતી કેળવી. આજે હવે આપણે ખેત પદ્ધતિઓની મૂળભૂત પદ્ધતિ, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિ સમજતા હતા, જેમાં ભૂમિને તૈયાર કરવી તે પણ સમજી ચૂક્યા છીએ. હવે આપણે તેનો બીજો મુદ્દો તો કે રોપણી કે વાવણી વિશે સમજીએ. આપણે જાણીએ છીએ કે જ્યારે ભૂમિ તૈયાર થઈ જાય ત્યારે તેમાં કોઈ બીજને ઉગાડવા માટે તેને વાવવું પડે, એટલે કે તેની વાવણી કરવી પડે, જેને આપણે રોપણી પણ કહી શકીએ. તો આપણે 1.4 વાવણી સમજીએ તો કે વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. તો સૌ પ્રથમ આપણે સમજીએ તો કે વાવણી એ મહત્વનો તબક્કો છે. વધુ આગળ સમજીએ તો સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી. તો વાવણી જ્યારે આપણે કરવામાં આવે એ પહેલા બીજને પસંદગી કરવામાં આવે. તો કેવા બીજ? તો કે સારી ગુણવત્તાવાળા. શું કામ સારી ગુણવત્તા? તો કે ખેડૂત માટે સારી ઉપજ પ્રાપ્ત થાય. તો સારી ગુણવત્તાવાળા બીજ કોને કહેવાય? પ્રશ્ન ઉત્પન્ન થાય તો કે સારી ગુણવત્તાવાળા બીજ કોને કહેવાય? તો તમને પ્રવૃત્તિ 1.1 કે જે આપણે સારી ગુણવત્તાવાળા બીજમાં કોનો સમાવેશ થાય, આપણે કઈ રીતે તેને પારખી શકીએ તે માટે આપેલું છે. તો તમને શું કીધું છે? તો કે એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. તો શું આપણે જોવાનું છે? તો કે જે આપણે બીકરમાં પાણી નાખ્યું તેમાં કોઈ ઘઉંના દાણા નાખ્યા, તો એમાં સારી ગુણવત્તાવાળા ઘઉં અને ઓછી ગુણવત્તાવાળા ઘઉંના દાણા કઈ રીતે આપણે શોધી શકીએ? તો નીચે ક્વેશ્ચન પણ આપેલા છે. તો કે શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? જે બીજ પાણીના તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેને કારણે હલકા થઈ જાય છે, એટલે કે તે પાણી પર તરવા લાગે છે. હવે આપણે જે ક્વેશ્ચન મૂળ હતો એ શું? તો કે ક્ષતિવાળા બીજ અને કે સારી ગુણવત્તાવાળા બીજ કોને કહેવાય? તો કે બીકર લીધું, બીકરમાં અડધું પાણી ભર્યું. હવે પાણીમાં આપણે ઘઉંના દાણા નાખવામાં આવ્યા. તો ઘઉંના દાણા નાખવામાં આવ્યા, એમાં કેટલા ઘઉંના દાણા બીકરના તળિયે બેસી જાય છે? જ્યારે કેટલાક દાણા પાણીની સપાટી પર તરે છે. તો કયા ઘઉંના દાણા સારી ગુણવત્તાવાળા કહેવાય અને કયા ઘઉંના દાણા ક્ષતિગ્રસ્ત, એટલે કે ઓછી સારી ગુણવત્તા હોય તેવા? તો આપણે જાણીએ છીએ કે સારી ગુણવત્તાવાળા બીજ ઘઉંના તળિયે બેસી જાય છે. શું કામ? કારણ કે ક્ષતિગ્રસ્ત બીજ હોય તે પ્રમાણમાં પોલા અને હળવા હોય છે, જેથી તે પાણી પર તરવા લાગે છે. અને જે સારી ગુણવત્તાવાળા બીજ હોય જમીનના તળિયે બીકરના તળિયે બેસી જાય છે. તો આપણે ક્ષતિવાળા અને સારી ગુણવત્તાવાળા બીજની ચકાસણી થઈ ચૂકી. વધુ આગળ જોઈએ તો કે સારા બીજ ને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે, જે આપણે પ્રયોગ દ્વારા સમજ્યા. વધુ આગળ જોઈએ, વાવણી પહેલા બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે. હાલો આપણે પહેલા ભૂમિ તૈયાર કરી. ભૂમિ તૈયાર કરવા માટે તથા ખેતને ઉપયોગી એવા સાધનો વિશેષ સાધનોની ચર્ચા કરી ચૂક્યા છીએ કે ખેત ઓજારો. હવે બીજો મુદ્દો આવ્યો વાવણી એટલે કે રોપણી. તો રોપણી કરવા માટે શું કર્યું? તો કે સારી ગુણવત્તાવાળા બીજની ચકાસણી કરવી. હવે સારી ગુણવત્તાવાળા બીજની ચકાસણી થઈ ગઈ તો તેને રોપવા માટે કયા ઓજારો ઉપયોગ થાય છે એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ તો કે
પરંપરાગત ઓજાર કે પરંપરાગત રીતે ઉપયોગમાં આવતા ઓજારો કયા અને ઉપયોગ કઈ રીતે કર્યો, એ સમયમાં ઉપયોગ કઈ રીતે થતો, તો એ વિશે આપણે જાણીએ. તો કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. કેવા આકારનું હોય છે? તો કે ગળણી આકારનું હોય છે. તો હવે ઉપયોગ કઈ રીતે એનો કરવાનો? તો કે બીજને ગળણીની અંદર નાખવાથી, ફરીવાર બીજને ક્યાં? તો કે બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડા યુક્ત, ધારદાર અણીવાળા છેડા યુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપે ત્યાં બીજનું સ્થાપન થાય છે. શું કર્યું? તો કે પરંપરાગત ઓજાર, એ ઓજારમાં શું? તો કે ગળણી આકારનું હોય છે. તો હવે જ્યારે બીજને ગળણીની અંદર નાખવામાં આવે તો ત્યારે તે શું થાય? તો કે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે. એટલે કે જ્યારે ગળણી આકારની જગ્યા હોય તેમાં બીજ નાખવામાં આવે ત્યાંથી તે બીજ જુદા જુદા ભાગમાં વિભાજિત થઈ 2-3 પાઇપમાંથી પસાર થાય છે અને એ પાઇપનો છેડો માટીમાં ખૂંપે ત્યાં બીજનું સ્થાપન થાય છે. એટલે એ છેડો જમીનમાં સમાયેલો હોય છે. તો જ્યારે આપણે બીજ નાખીએ ત્યારે તે બીજ પાઇપમાંથી પસાર થઈ છેવટે એ પાઇપ પૂર્ણ થાય ત્યાં તે જમીનમાં સ્થપાય છે. તો હવે તમે બીજની પરંપરાગત રીત જો તમે જોઈ શકો છો કે આકૃતિમાં દર્શાવી છે કે 2 વ્યક્તિ ગળણી આકારના નળી હોય, ગળણી આકારની પાઇપ હોય છે જેમાં તે બીજ નાખે ત્યારે નીચે તમે જોઈ શકો છો કે જમીનમાં પાઇપ ખૂંપેલી, એટલે કે જમીનમાં પાઇપ હોય છે જ્યાં તે બીજનું સ્થાપન કરે છે. તો આ થઈ પરંપરાગત ઓજાર. વધુ આગળ જોઈએ આપણે તો વાવણીઓ. આપણે વાવણિયાની આકૃતિ તમે જોઈ શકો છો કે હાલના સમયમાં આપણે ઘણી જગ્યાએ ટ્રેક્ટરની પાછળ આવી વસ્તુ જોડાયેલી જોઈ છે. તો હવે આપણે એને વિગતવાર સમજીએ. તો કે વાવણીઓ આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ, જેને આપણે સીડ ડ્રીલ પણ કહેવાય, નો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. શું કીધું? તો કે વાવણીઓ, સીડ ડ્રીલ, જે આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે ઘણા જગ્યાએ આપણે ટ્રેક્ટરની પાછળ આવા પ્રકારનું સાધન જોયેલું હોય છે. તો સૌપ્રથમ તેનો ઉપયોગ શું આપણે કહી શકીએ? તો કે વાવણી, બીજની વાવણી કરવા માટે. હાલના સમયમાં આ વાવણીઓ એટલે કે સીડ ડ્રીલનો ઉપયોગ વધતો જતો જોયો છે. આ ઉપરાંત શું કીધું? તો કે તેના દ્વારા બીજમાં સમાન અંતર, 2 બીજ વચ્ચેનું અંતર સમાન રહે છે. શું? ફરીવાર કે જ્યારે આ પદ્ધતિ દ્વારા બીજ રોપવામાં આવે છે ત્યારે 2 બીજ વચ્ચેનું અંતર સમાન રહે છે તેમજ ઊંડાઈ પણ બની રહે છે કે સરખી ઊંડાઈ અને સરખું સમાન અંતર 2 બીજ વચ્ચે જળવાઈ રહે છે. સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે છે. ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે વાવણી થઈ ચૂકી હોય છે પરંતુ ઘણીવાર બીજ જે વાવવામાં આવ્યું છે તે સપાટી પર હોય છે. તો આ પદ્ધતિ દ્વારા શું થાય છે? તો કે જે સ્થાપવામાં આવતું બીજ એટલે કે વાવણી કે રોપણી કરવામાં આવતું બીજ સરખી રીતે જમીનની અંદર ઢકાયેલું રહે છે. શું કામ ઢકાયેલું રહે છે? તેનાથી શું ગેરફાયદો થાય જો ન ઢકાય? તો કે એનાથી પક્ષી દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. તો પક્ષી દ્વારા બીજને નુકસાન શું થાય? તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ છીએ કે ઘણા પક્ષીઓ કે જે બીજના દાણા, કોઈ પણ અનાજના કે કઠોળના દાણા ખાઈ જાય છે. તો જ્યારે આ વાવણી કરવામાં આવે ને જો તે બીજ સપાટી પર પડેલું હોય તો તે પક્ષીઓ દ્વારા તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેવામાં આવે છે. જ્યારે આ સીડ ડ્રીલ નામના ખેત ઓજારથી એટલે કે વાવણિયા દ્વારા બીજનું રોપણ કરવામાં આવે તો 2 બીજ વચ્ચેનું અંતર સમાન રહે છે. આ ઉપરાંત તેની ઊંડાઈ પણ જળવાઈ રહે છે જેથી પક્ષીઓ દ્વારા થતું નુકસાન અટકાવી શકાય છે. વધુ આગળ જોઈએ તો કે સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને
મહેનત બંનેનો બચાવ થાય છે. આપણે જાણીએ છીએ કે ઓછા સમયમાં જાજુ કામ થઈ શકે છે. વધુ આગળ આપણે જોઈએ છેલ્લો પેરેગ્રાફ, તો કે બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્વપૂર્ણ છે. શું કીધું કે જ્યારે બીજ વાવવામાં આવે છે તો ત્યારે તે બીજ છોડમાં પરિવર્તન પામે છે, ત્યારે બે છોડ વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે અંતર હોવું આવશ્યક છે, એટલે કે મહત્વપૂર્ણ છે. પછી આગળ જોઈએ આપણે વધુ, તો કે એનાથી છોડને શું થાય, તો સૂર્યપ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. હવે આપણે આ વાવણીઓ કઈ રીતે શું ઉપયોગ આવ્યો તે આપણે સમજી ગયા છીએ કે જ્યારે બીજનું રોપાણ કરવામાં આવે છે, બીજનું વાવણી કરવામાં આવે છે બીજની, ત્યારે સીડ ડ્રીલ વાવણિયા દ્વારા જ્યારે રોપાણ કરીએ છીએ ત્યારે બે બીજ વચ્ચેનું અંતર સરખું રહે છે અને ઊંડાઈ પણ જળવાઈ રહે છે. આ ઊંડાઈ જળવાથી પક્ષીઓ દ્વારા થતું નુકસાન અટકાવી શકાય છે. અને જ્યારે બીજું છોડમાં પરિવર્તન પામે છે ત્યારે છોડ વચ્ચે ગીચતા ન થાય તે માટે તેનું અંતર વચ્ચે રહેવું ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પોષક તત્વ તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. વધુ આગળ હવે આપણે જોઈએ કે ખેત ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં ભૂમિ તૈયાર કરવી સમજી ચૂક્યા છીએ, તેના ઓજારો, રોપણી સમજી ગયા, પછી રોપણી કઈ કરવી, તેના કયા સાધનો એ પણ સમજી ગયા. હવે આવતો મુદ્દો કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. જ્યારે બીજની વાવણી કે રોપણી થઈ જાય પછી શું કરવામાં આવે છે, તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. તો કુદરતી અને કૃત્રિમ ખાતર વિશે આપણે સમજીએ તો મુદ્દા નંબર 1.5 કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. જોઈએ આપણે તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને શું કીધું, વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થ માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. વ્યાખ્યા સ્વરૂપે પૂછાઈ શકે કે તંદુરસ્ત વિકાસ વનસ્પતિ એટલે કે જ્યારે કોઈ છોડનું વાવેતર કરવામાં આવે, કોઈ બીજનું વાવણી કરવામાં આવે ત્યારે બીજ છોડમાં પરિવર્તન પામે છે તો એ છોડ, એ વનસ્પતિ તંદુરસ્ત વિકાસ થાય અને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્ય મળી રહે તે માટે જે પદાર્થો ઉમેરવામાં આવે તેને કુદરતી કે કૃત્રિમ ખાતર કહે છે. વધુ આગળ આપણે જોઈએ તો કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. શું કીધું કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે કોઈ પાક ઉછેરવામાં આવે તો તેને જમીનમાંથી અમુક પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો મળવા ખૂબ જ જરૂરી છે. તેના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ દ્રવ્યોની આવશ્યકતા છે. કેટલાક ક્ષેત્રોમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. આપણે જાણીએ છીએ કે ઘણીવાર ઘણા ખેતરોમાં એક પાકનો સંપૂર્ણપણે ઉછેર થઈ જાય ત્યાર પછી એક પાક કાઢીને બીજા પાકની વાવણી કરવામાં આવે, એમ એક પછી એક પાકની અલગ અલગ વાવણી કરવામાં આવે છે. તો તેનાથી શું થાય કે સમયાંતરે સમય જતા જમીનમાં પોષક દ્રવ્યનું પ્રમાણમાં ઘટાડો થાય છે. હવે આપણે એ જ મુદ્દાની ચર્ચા વધુ વિગતવાર આગળ સમજીએ. કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થાય છે. મેં તમને જવાબ તો આપી દીધો કે સમયાંતરે પોષક દ્રવ્યમાં થોડો ઘટાડો જોવા મળે. મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ પ્રથમ વખત પાકની વાવણી કરવામાં આવે ત્યારે ઉગતો પાક અને પછી થોડા સમય પછી ફરીવાર બીજો પાક, ત્રીજો પાક એમ અલગ અલગ પાક ઉગાડવામાં આવ્યા તો
પ્રથમ પાકની જે ઉપજ મળી તેના કરતા અંતે ઉગાડવામાં આવેલા પાકની ઉપજ થોડીક ઓછા માત્રામાં થોડીક ઓછા માત્રામાં મળે. શું કામ? કારણ કે શરૂઆતમાં જમીનમાં પોષક દ્રવ્યનું પ્રમાણ ખૂબ જ હતું, જ્યારે જુદા જુદા પાક દ્વારા તે પોષક દ્રવ્યનું શોષણ થઈ ચૂક્યું છે, તો સમયાંતરે પોષક દ્રવ્યનું પ્રમાણમાં ઘટાડો થાય છે. વધુ આપણે આગળ સમજીએ વિગતવાર તો કે બીજો મુદ્દો કે સતત પાકને ઉગાડવાથી માટીમાં કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે, જે મેં તમને કહ્યું. પછી શું આગળ લખ્યું છે કે આ ક્ષતિ પૂરી કરવા માટે, કઈ ક્ષતિ? પોષક દ્રવ્યો ઓછા થઈ ગયા તેની ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. કોની ક્ષતિ પૂરી કરવા? પોષક દ્રવ્યો ની ક્ષતિ પૂરી કરવા કે પોષક દ્રવ્યનું પ્રમાણ જળવાઈ રહે તે માટે શું જમીનમાં ઉમેરવામાં આવે છે, ખેતરમાં શું ઉમેરવામાં આવે છે? તો કે કુદરતી ખાતર આપવામાં આવે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય. શું કીધું? અયોગ્ય અથવા અપૂરતા, કે જ્યારે કોઈ નિશ્ચિત જથ્થા કરતા વધારે પડતું ખાતર આપવામાં આવે તો પણ છોડને નુકસાન થાય, અને ખૂબ જ અલ્પ માત્રામાં આપે તો પણ છોડને બહુ અસરકારકતા દર્શાવતો નથી. એટલે યોગ્ય માત્રા અને પૂરતા પ્રમાણમાં જ ખાતર આપવું પડે. જો આપણે મુદ્દા તરફ આગળ વધીએ તો કે કુદરતી ખાતર એ કાર્બનિક એટલે કે જૈવિક પદાર્થ છે. કુદરતી ખાતર એક કાર્બનિક કે જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કાર્બનિક જૈવિક પદાર્થ એટલે કે વનસ્પતિ કે પ્રાણીઓના વિઘટન દ્વારા પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. શું કરે છે? કુદરતી ખાતર કઈ રીતે બનાવે છે ખેડૂત, તેની માહિતી આપણને આપેલી છે. તો કે ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યો, ખેડૂત વનસ્પતિ કે પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. હવે વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે, કે જે પદાર્થ આપણે એકઠા કર્યા, કયા પદાર્થો? કે વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યો. તેનું વિઘટન કોના દ્વારા થાય? તો કે સૂક્ષ્મ જીવો દ્વારા તેનું વિઘટન થાય છે. આ વિઘટિત પદાર્થને કુદરતી ખાતર સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. કે વિઘટિત પદાર્થ જે મળ્યો તેને કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે વધુ આગળ માહિતી મેળવીએ તો તમને પ્રવૃત્તિ 1.2 એક પ્રયોગ આપેલો છે. એ પ્રયોગમાં શું કીધેલું છે કે પ્રયોગમાં તમને એવું સમજાવવામાં આવ્યું છે કે મગ અથવા ચણાના દાણાને લઈ, શું કીધું? કે મગ અથવા ચણાના દાણાને લઈ તેમાંથી એક જ આકારના સરખા પ્રાંકુરને પસંદ કરો. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો, તેના પર ABC નિશાન કરો. એટલે કહેવાનો મીનિંગ એમ છે કે કોઈ પ્લાસ્ટિકનો પદાર્થ, કોઈ પ્લાસ્ટિકનો ગ્લાસ કે કોઈ એવો પદાર્થ લ્યો જેમાં આપણે ABC 3 નામ આપવાના છે. હવે એમાં શું ભરવાનું છે? તો કે એમાં, બીમાં અને સીમાં ત્રણેયમાં માટી ભરવાની છે. પરંતુ ફરક શું છે? તો કે ગ્લાસ એમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવું. ગ્લાસ એ લીધો, એમાં માટી ભેળવી છે. માટીમાં શું ભેળવ્યું છે? તો કે છાણિયું ખાતર. તો એવી જ રીતે ગ્લાસ બીમાં શું કર્યું છે? તો કે ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ખાતર ઉમેરો. તો છેલ્લું કયું વધ્યું? તો કે ગ્લાસ સી. તો ગ્લાસ સીમાં થોડીક માટી લઈ કાંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. તો પહેલા ગ્લાસ એમાં આપણે માટી અને છાણિયું ખાતર ઉમેર્યું, ગ્લાસ બીમાં માટી અને યુરિયા ખાતર ઉમેર્યું, અને ગ્લાસ સીમાં ફક્ત માટી ઉમેરેલી
છે તો ગ્લાસ એ કુદરતી ખાતર છાણિયું ખાતર એટલે કુદરતી ખાતરમાં સમાવેશ કરી શકાય, ગ્લાસ બી યુરિયા ખાતર એટલે કૃત્રિમ ખાતરમાં સમાવેશ કરી શકાય અને ગ્લાસ સી માં કોઈ પણ પ્રકારનું ખાતર ઉમેરવામાં આવતું નથી. તો હવે આપણે 7 થી 10 દિવસ બાદ તે ગ્લાસમાં જ્યારે કોઈ આપણે મગ અથવા કોઈ પણ ચણો કે કોઈ પણ અનાજનો દાણો ઉગાડવામાં આવ્યો હોય તો 7 થી 10 દિવસ પછી એ ગ્લાસમાં ઉગેલા જે દાણાનો છોડ નાનું બીજમાંથી જે વૃદ્ધિ થાય તો એ વૃદ્ધિનો સરેરાશ આંક શોધવાનો છે કે કયા ગ્લાસમાં ગ્લાસ એ બી સી કયા ગ્લાસમાં વૃદ્ધિ વધારે જોવા મળે છે, કયા ગ્લાસમાં વૃદ્ધિ નહિવત જોવા મળે છે અને કયા ગ્લાસમાં વૃદ્ધિ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. 3 ભાગમાં આપણે વહેંચી શકીએ તો આપણે જોવાનું શું છે કે કયા ગ્લાસમાં વૃદ્ધિ મહત્તમ થશે અને કયા ગ્લાસમાં વૃદ્ધિ ઓછી જોવા મળશે તે વિશેનો આપણે પ્રયોગ જોવાનો છે. તમે જોઈ શકો છો આકૃતિમાં 3 ગ્લાસ આપેલા છે. તો સૌપ્રથમ આપણે તેની ચર્ચા કરીએ કે શું ત્રણેય ગ્લાસમાં છોડની વૃદ્ધિ માત્ર એક સમાન છે, કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે અને કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે. તો આપણે આ પ્રયોગ દ્વારા જોઈએ તો કે ગ્લાસ એ માં છાણિયું ખાતર ઉમેરેલું છે, ગ્લાસ બી માં યુરિયા ખાતર અને ગ્લાસ સી માં કોઈ પણ ખાતર ઉમેર્યું નથી. તો આપણે જાણીએ છીએ કે યુરિયા ખાતર એટલે કે કૃત્રિમ ખાતરમાં વધુ પ્રમાણે સૌથી વધારે વૃદ્ધિ જોવા મળે છે કારણ કે તેમાં કૃત્રિમ ખાતર ઉમેરેલું છે, યુરિયા એટલે કૃત્રિમ ખાતર ઉમેરેલું છે. ગ્લાસ એમાં છાણિયું ખાતર જે કુદરતી ખાતર તે એના છોડની વૃદ્ધિ થોડી ગ્લાસ બી કરતા ઓછી હશે અને ગ્લાસ સી ના છોડની વૃદ્ધિ સૌથી ઓછી હશે. તો ગ્લાસ બી સૌથી વધારે વૃદ્ધિ વાળું હશે, ગ્લાસ એ છાણિયું ખાતર પ્રમાણમાં ઓછી અને ગ્લાસ સી તેમાં સૌથી ઓછી વૃદ્ધિ હશે, જે આપણે પ્રયોગ દ્વારા સમજૂતી કેળવી. હવે વધુ આગળ જોઈએ તો કૃત્રિમ ખાતર એવા રાસાયણિક પદાર્થ છે. તો કે કૃત્રિમ ખાતર કોને કહેવાય, તેમાં કયા રસાયણો હોય, તેનો શું કેવા પોષક દ્રવ્યો હોય તેની વિશે આપણે સમજૂતી મેળવીએ તો કે કૃત્રિમ ખાતર એ રાસાયણિક પદાર્થ છે. કેવા પદાર્થ છે કૃત્રિમ ખાતર, તો કે રાસાયણિક પદાર્થ છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે પ્રમાણમાં કુદરતી ખાતર કરતા તેમાં પોષક દ્રવ્યો વધુ પ્રમાણમાં હોય છે. તે કુદરતી ખાતરથી કઈ રીતે અલગ હોય છે, તો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર કઈ રીતે અલગ જોવા મળે છે. તો જોઈએ જવાબ, તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. શું કીધું કે કુદરતી અને કૃત્રિમ ખાતરનો તફાવત શું, તો કઈ રીતે તેની બનાવટ છે, તેમાં કયા પોષક દ્રવ્યો વધુ પ્રમાણમાં આવેલા છે તેની માહિતી સમજીએ. તો કે કૃત્રિમ ખાતર નું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો, મહત્વનો મુદ્દો કહી શકાય. કૃત્રિમ ખાતરના ઉદાહરણો જણાવો તો કે તેમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ અને એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ છે. આ બધા કેમાં સમાવેશ થાય, તો કે કૃત્રિમ ખાતરમાં. તેનો ઉપયોગ જોઈએ, તેના ઉપયોગથી ખેડૂતને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે પડતા ઉપયોગથી, શું કીધું કે કૃત્રિમ ખાતરના ઉપયોગથી પાકની ઉપજ સારી થઈ શકે, પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઉલટાનો ઘટાડો થાય છે. પાક ઉત્પાદન આપણે વધુ કરવા માટે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જે કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં સમયાંતરે ઘટાડો થાય છે. તે ઉપરાંત તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે.
કે જળ પ્રદૂષણ વધારવા માટે પણ તે એક પ્રકારની ભૂમિકા ભજવી શકે છે. એટલે કે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. જો આપણે ખેતરમાં સતત પાકની વાવણી એક પછી એક, બીજા પાકની, બીજા પછી ત્રીજો પાક, તેમ સતત વાવણી કરવામાં આવે તો સમયાંતરે જમીનમાં પોષક દ્રવ્યનું પ્રમાણ ઘટી જાય છે. જેથી થોડોક તેમની વચ્ચે સમય રાખવો જોઈએ કે અમુક સમય સુધી ખેતર ખાલી રાખવું જોઈએ. પછી વધુ આગળ માહિતી જોઈએ કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. તો કૃત્રિમ ખાતર તેમાં કયા વસ્તુનો સમાવેશ થાય છે, કયા કયા પદાર્થોનો સમાવેશ થાય છે, જેનું નામકરણ આપણે જોયું. હવે તેના વધુ પડતા ઉપયોગથી પણ નુકસાનકારક છે. એ ઉપરાંત કુદરતી ખાતર જોઈએ તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. હવે વધુ જોઈએ આગળ તો જમીનમાં પોષક દ્રવ્યની પૂર્તિ માટેની અન્ય એક રીત છે. તો કઈ રીત? તો કે પાકની ફેરબદલી. કે પાકની ફેરબદલી દ્વારા પોષક દ્રવ્યની પૂર્તિ થઈ શકે છે. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. કે કહેવાનો મતલબ એમ કે એકવાર ઘઉં વાવવામાં આવ્યા હોય તો બીજી વખત ઘઉંને બદલે કપાસ વાવવામાં આવે, ત્રીજી વખત કોઈ અન્ય અનાજ વાવવામાં આવે, અન્ય પાક લેવામાં આવે. તો વારાફરતી ઉછેર કરવામાં આવે તો પોષક દ્રવ્યની પૂર્તિ જળવાઈ રહે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળ એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. શું કીધું? કે કોઈ એક ઋતુમાં કઠોળ ઉગાડતા હોય તો બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. કે પાકની ફેરબદલી દ્વારા જમીનમાં પોષક દ્રવ્યનું પ્રમાણ જળવાઈ રહે છે, જેની માટે ખેડૂતોને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે શીંબી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આપણે આગળ બીજું ચેપ્ટરમાં સૂક્ષ્મજીવોમાં પણ આપણે સમજી ચૂક્યા છીએ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન પણ થાય છે, નાઇટ્રોજન ચક્ર. તો આપણે શીંબી કુળની વનસ્પતિમાં જોવા મળે છે અને તે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. હવે તમને કોષ્ટક આપેલો છે. એ કોષ્ટક આપણે જોઈએ તો કે કુદરતી અને કૃત્રિમ ખાતરનો તફાવત સમજાવેલો છે. તેમાં શું કીધેલું છે? તો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. તો કૃત્રિમ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતર એ અકાર્બનિક છે. તો આપણે કુદરતી ખાતરમાં આગળ સમજી ચૂક્યા છીએ કે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે. તો કે કેમાંથી બનવામાં આવે છે? તો આપણે પ્રયોગમાં જોયું કે બીકર ગ્લાસ, એમાં માટી સાથે શું ઉમેરવામાં આવ્યું? તો કે છાણિયું ખાતર. તો છાણિયું ખાતર કેમાં સમાવેશ થાય છે? તો કે કુદરતી ખાતર. તો કે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતરના મુદ્દામાં આપણે ખેડૂતો કઈ રીતે વનસ્પતિના અવશેષો તથા પ્રાણીઓના નકામા કચરાને કોઈ એક જગ્યાએ ઠાલવીને તેને સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરી ખુલ્લા છોડવામાં આવે છે, જેનાથી
કુદરતી ખાતર તૈયાર થાય છે. તો પણ આમાં પણ એવું જ કીધું કે છાણ માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે, જેને શું કહેવાય છે? કુદરતી ખાતર. પછી કૃત્રિમ ખાતરમાં બીજો મુદ્દો જોઈએ તો કે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. તે પણ આપણે આગળ સમજીએ. તો કુદરતી ખાતર તો કે કુદરતી ખાતર ખેતરમાં બનાવાય છે. કઈ રીતે બનાવવું એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. પછી મુદ્દા નંબર 3, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. શું કીધું? કે કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. તો કુદરતી ખાતરથી તો કે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો, સડતા કાર્બનિક પદાર્થો એટલે કે સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. આપણે હમણાં જ સમજ્યા કે કૃત્રિમ ખાતરનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક પણ છે. જ્યારે કુદરતી ખાતરમાં કોઈ પણ સંજોગોમાં, આપણે સામાન્ય સંજોગો જોઈએ તો કે કૃત્રિમ ખાતર થોડું મહદઅંશે નુકસાનકારક કહી શકાય, અંતશઃ રીતે નુકસાનકારક કહી શકાય. જ્યારે કુદરતી ખાતરમાં કુદરતી પદાર્થોથી બનતું હોવાથી તે ઓછું નુકસાનકારક કે નહિવત નુકસાનકારક છે, કે જેમાં પોષક દ્રવ્યનું પ્રમાણ સરળતાથી જળવાઈ રહે છે. અન્ય મુદ્દો, છેલ્લો મુદ્દો, ચોથો મુદ્દો જોઈએ તો કે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. શું કીધું? કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. કેમાં? તો કે કૃત્રિમ ખાતરમાં. તો કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. તો કે કૃત્રિમ ખાતર કરતા કુદરતી ખાતરમાં ઓછી માત્રામાં હોય છે. હવે આપણે વધુ જોઈએ તો કે કુદરતી ખાતરના ફાયદા. કુદરતી ખાતરના ફાયદા જોઈએ તો કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. જેના મુખ્ય કારણ એટલે કે જૈવિક ખાતર કુદરતી ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધુ સારું ગણવામાં આવે છે. તો તેના મુખ્ય કારણો ક્યાં? તો કે તેનાથી જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે. જળ ધારણ એટલે કે જમીનમાં પાણીનો સંગ્રહ પ્રમાણમાં વધુ કરી શકાય છે. આગળ જોઈએ કે તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. કે મૂળતંત્રમાં આપણે ચેપ્ટરની શરૂઆતમાં જમીન પોચી થવી, જમીનને ઉપર નીચે કરવી, તેમાં એક શબ્દ આવ્યો હતો કે વનસ્પતિના મૂળને શ્વસન પ્રક્રિયા કરવા માટે જમીન પોચી હોવી જરૂરી છે. તો આમાં પણ એવું જ છે કે તેનાથી જમીન છિદ્રાળુ થાય છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. સૂક્ષ્મ જીવો એટલે કે અળસિયા તથા સૂક્ષ્મ જીવો ખેડૂતના મિત્ર કહે છે. તો એવી જ રીતે આ કુદરતી ખાતર દ્વારા તે સૂક્ષ્મ જીવોનો વધારો કરવામાં પણ મદદરૂપ થાય છે, ફાયદાકારક થાય છે. તે ઉપરાંત જમીનના બંધારણમાં સુધારો કરે છે. આપણે આ મુદ્દામાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું કે જે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ હતી, તેમાં ભૂમિને તૈયાર કરવી, રોપણી અને કુદરતી અને કૃત્રિમ ખાતરનું ઉમેરવું જે વિશે સમજી ચૂક્યા છીએ, તથા કુદરતી અને કૃત્રિમ ખાતરના તફાવત વિશે પણ સમજી ચૂક્યા છીએ. હવે પછી આપણે સિંચાઈ વિશે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. અસ્તુ.